જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર. આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બસ બસ હાનો રે જમા દીકરો. બસ આ દીકરાને સ્ટોરી સંભળાવ. એ ક્યાં ગયા તમને કહું છું. એ જલ્દી દવા લઈ આવો. આવ્યો રોય છે મારો દીકરો. હા લે મોટું પકડ હરખું. પીરાવો દવા પીરાવો. ઉભી રહે, હજી એક ચમચી પાવી પડશે. બસ હવે શું કે છે છોકરો? શું કરે છે મારો દીકો? દાંત કાઢ્યા. હા કેમ હજી બા નથી આવ્યા? એ બા હમણાં આવશે. કર્યો તો તમે બાને ફોન? બાને 10 ફોન કર્યા, ઉપાડ્યો નહીં, ક્યાંક રસ્તામાં છે. તો આવતા જશે. બસ બસ ચૂપ હવે. આ બહુ કજિયા કરે છે. પણ હવે એને હુવાર ઘરમાં જઈને ઓલી કઈ આવશે ડોહીમાં. લે બા તમે આવો આવો. જય શ્રી કૃષ્ણ. બહુ મોડું થઈ ગયું. બસ 2-3 ઠેકાણે ઊભી રહી ને આખા ગામમાં ઘુમરા મારતી મારતી આવે. સરકારીમાં બે હાય નહીં કઈ કઈ કેમ થઈ જાય. પણ હવે ઈ એની જગ્યાએ હાસા છે, એના ટેશન તો લે ને. તમે 8 વાગે બસમાં બેહો તો નિહારિયા છોકરા સીટો રોકી લે. હા તું તો એવી જ સલાહ દે ને. કેમ કે નિહાળની વાતો કરે. નિહાળમાં ભણાવવા દાસ એટલે વહુ ક્યાં ગઈ? કાજલ છોકરો રોવે છે. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી હાલ છે ને? હા તી કેમ છોકરાને વાંધો છે કાઈ? કાઈ નથી, થોડોક તાવ આવ્યો છે ને રાતનો તો કજીએ ચડ્યો છે. માન ભૂતો જો. આટલો કાયો થોડો. તું તો આવો નાવો રહ્યો. એ તો છોકરું હોય દાંત ફૂટતા છે. એ આવા નાવા જ કોઈ નહીં સુધરે. હું કહું છું બા. હા આજ વખતે રોકાઈ જાજો. હા હવે તો રોકાવું જ પડશે ને. તમે બે માણાએ નોકરીના ધંધા ચાલુ કર્યા છે. નકર તારે ક્યાં નોકરી કરવાની જરૂર હતી? બા નસીબદાર છે અમે 2 માણા નોકરી કરી છે. માણા નોકરીઓ નથી મળતી. હા પણ એકને કરાય ને બાઈને હવે છોકરું છે ઘરનો હસવાય. હવે તમે સાચવજો. હા ઈ તો સેલે અમારે જ હાચવવા પડશે ને એટલે તમે મને તેડાવી લીધી આયા. અને ઓમે હાલેણાની દોરીયું તો ડોહ્યુંના હાથમાં જ હોય. ઈ તમે પ્રૂફ કરી દીધું. બા એવી કઈ વાત નથી. આ તમારે નોકરી ચાલુ છે ને એટલે મેં કીધું થોડા દી તમે હાચો કે હું હાચું. એમાં શું ફેર પડે ઈ કયો. હા એટલે તમે વિચાર કરો ડોહી અહીંયા આવે ને વરદી હેવાયો કરે ને તો છોકરો મોટો થઈ જાય. પછી હું વઈ જાય ને છોકરો આવશે તમારી ભેગો એ ભણાવશે. તમને મોટા ભેગે શું મજા આવે છે એ ખબર નથી પડતી. હજી આવીને ઘરનું પાણી નથી પીધું તો લબ 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 ચાલુ જ કરી દીધું. બાને છે ને મોટા ભાઈના બધા છોકરા ગમે. મારો છોકરો મૂળ બાને ગમતો નથી. બટા એવું નથી પણ ઈ આપણું ગામ છે, આપણું કુટુંબ છે એટલે મને ન્યાનો હંગોળ ગમે. અને તમારી આયા બદલી થઈ તો આદાણા મલકમાં અદાણા ગામમાં મારે તો રહેવું ને મને નો ગમે. પણ પડી રહીશ હાલો ને. અમે અજાણા સહી, અમે અજાણા સહી. તમે તો આખો દી યાદ આવશો. મારે તો એકલી આટા મારવાના છોકરાને તેડી. તો ઘરમાં જઈને છોકરાને જોવાય. તમે એના દાદી છો એટલે તો વરદી હાસવ આવી છે. વરદી મારે જ તેડવાનો છે. બા વરદી નહીં, હું શું કહું છું જ્યાં સુધી 5 વર્ષ નો થાય ત્યાં સુધી અહીંયા રોકાજો. પછી હું એને નિહાળે ભેગો લેડી જઈશ એમ. હા હા હારું હાલો જાઓ અંદર. 5 વર્ષમાં તારી નોકરી હું નહીં મેલાવી દઉં. દીકરાને એની નાની ઘોડીઓ નથી દીધો. એ નાની માં ખબર પડે ઘોડીઓ દેવું જોઈએ. કાઈ નહીં મેં દીકરા એટલું હું અસલ હાલેણા ગાઈશ. સંગો નથી ને આ એમ સોખો થઈને રહેજે. દાદી જેવો સોખો થાજે માર દીકરો. તારી માં તો ગોબરી છે. બધા એ હોનાનું પારણું ને રેશમની દોરી ઓઈડા છે નાના નાના બાળ. એ મારું હોનાનું પારણું. એ ક્યાં ગયા? પપ પપ પપ. આવું છું બા. દૂધ ગરમ કરીને ટાઢું કર્યું ને અને સીહી ભરી મૂકી ને. એ હા એને છે ને દૂધની સીસી ભરીને રાખી દીધી છે. એના તો બિસ્કિટ ને અલગ રાખ્યા છે ને ઘરનું બધું કામ કરી નાખ્યું છે. અટાતી આને બિસ્કિટ ખવડાવીને ક્યાં જાવું છે તારે? બા હવે એકાદું બિસ્કિટ ખવડાવાય. સાનો રે રોતો હોય તો. અરે મોઢું માન ખોલે. રોવા સિવાય તો મોઢું ખોલતો નથી. બિસ્કિટ ખવડાવા. બા હવે જાજી લપ કરમાં અમે 2 માણા નોકરીએ જાય છે અને બપોર આવી જાહો. હા
અને એનો પાવડર રાખ્યો છે દૂધમાં નાખીને પાવાનો છે હો. એ આમ જો આવા બે છેણાસ મેં કેટલા બે અને આવડા મોટા મોટા કર્યા મને બધી ખબર પડે છે. ખાલી કહું છું બા વળી તમને ન મળે તો મેં ક્યાં મૂક્યું એમ એટલે. અને લેંઘિયું ક્યાં નાખી છે? ઈ કબાટ ખોલશો ને એટલે સામું જે નાનકડું ખાનું હે ને નીચે એમાં બધા આના જ કપડાં છે. હા એમ. રજા રાખવી સાજ રજા રાખી દેવી છે ના તો હાલો ને હવે પણ બાને કહી તો દેવા દી આપણે છેક બપોરે આવશું ત્યાં સુધી બાને આને હાચવવાનો છે. કાલ હાંજની ચોઈટી છે બાને આમ કેવું પડશે આમ બાએ આવા બે મોટા કર્યા છે 40 વર્ષના કર્યા. આપણા ઘરમાં મેં છોકરાના કપડાં ક્યાં રાખ્યા બાને થોડી ખબર હોય. તમે તો આવા નવા કોઈ દી નહીં સૂતરો. કોઈ છે ઘરમાં? પપ પપ પપ. આવો જય શ્રી કૃષ્ણ. હું તમારી બાજુમાં રહું છું. હા આ તો મને ખબર પડી કે તમે ને તમારા દીકરા ને બધા રેવા આવ્યા છો. માસ્ટરની નોકરી છે ભાઈને ને. હા હવે છોકરાની બદલી થઈ ને અમે તો ના પાડી હતી કે બટા આપણે અહીંયા ને અહીંયા ગમે કામ કરો પણ હવે પહેલેથી નોકરી કરતો ને ગામમાં ત્યાં અહીંયા બદલી થઈ અહીંયા આવ્યા તો વહુને થોડુંક અજાણ્યું પડતું હતું ને બેયને નોકરી એટલે મેં કીધું 4-6 મહિના હું રોકાવતો છોકરું મોટું થઈ થઈ જાય તો તાણે આપણે જ કામ લાગવું પડે ને બીજું કોણ કામ લાગે. હા ના એની નાની આવવાના હતા હા. પણ મેં કીધું એક કામ કરો 6 મહિના હું જાઉં પછી તમે થોડાક દી રોકાજો એમ. હા ઈ બરાબર. ઈ તો થોડા બ્યા હાચવે થોડા તમે હાચવો. તમારે કેટલા દીકરા? મારે 2 દીકરા. પૈણી ગયા છે? હા પરણી ગયા હો. છોકરા ને ઘેર છોકરા છે મારે. તમારા દીકરા શું કરે બે? મારો દીકરો એ છે ઈ ફેક્ટરીમાં કામ કરે છે અને એક ખેતીવાડીનું કરે છે. આમ ગામ તો સારું ને? ગામ તો બહુ સારું પણ હા રાતે ક્યાંય બહાર ન નીકળાય અને કોઈનો વિશ્વાસ ન કરાય. કેમ એમ? ઈ બધું એવું બધું ઈ તમે થોડાક વખત રહેશો એટલે તમને ખબર પડી જાય. હા ઈ જો અમને ખબર ન હોય એટલે તમારે આજથી આપણે બેનપણી તમારે મને બધું કહેવાનું અને આપણે કોઈનો હંગોળ કરવો જ નથી આપણે બે ભલ્યું. હા એ આપણે સુખ દુઃખની વાતો કરશું અને ધૂન ભજન ગાવું તો મજા આવશે. અને બેન. ગામમાં કોની હારે કેટલો વ્યવહાર કરવાનો તમારે મને કહી દેવાનું એટલે હું વહુને કહી દઉં. હા હે કેવું જ પડે ને. છોકરીઓ ન ખબર હોય આપણે કહી દેવાનું કોની હારે કેટલો વ્યવહાર રાખવો. હા એમ કેવું જ પડે ને ક્યાં જ ખબર પડે અત્યારની છોકરીઓને કાલ હવારની આવી હોય બિચારી. આમ તો વહુ નવરી ન હોય કોઈ હારે સોવટ કરવામાં નોકરીઓ જાય ક્યાંથી ટાઈમ હોય. જો અમારે તો ગામમાં કોઈ વહુ નોકરી ન કરે જણ જ નોકરી કરે. ના ના વહુ નોકરી કરે તો ઘર કોણ સંભાળે હે? ઘર તો હું બેઠી છું ને. અહીં તો તમે તો હમણાં આવ્યા કોક વાર તમારે બહાર જવાનું થાય તો કોણ કરે કામ? જણ થોડા કરે. અમારે તો જણ પાણીનો ગ્લાસે ન ઉપાડે હો. અમારે કાંઈ જણ કામ જ ન કરે બધું કામ બાયું કરવાનું. અમારે ન કરે જણને કઈ કરવાનું જ ન હોય કામ ઘરનું પણ આ તો હું સાવ ને એટલે હા હું સમજી લેવું. લ્યો હવે મારે થોડું ઘરમાં કામ છે હમણાં છોકરું રોહે પાછું ઈસકો નાખવો છે. ઠીક સારું હાલો તો હું જાઉં હો. હા, સારું, જય શ્રી સારું તો. કૃષ્ણ. હા જય શ્રી તમારું કૃષ્ણ. નામ શું? મારું નામ નક્કી બુસી. હે હા પણ ગામ કરતા ઉસી. મારું નામ વીજળી. હે અરે વાહ તો મજા આવશે આપણે બેને જામ છે. ડોહી ખરેખર ની ભેગી થઈ છે હવે મને આયા પરવી જાહે. મોડું થઈ ગયું આજે હો હા ઈ છે. અરે રાજુ સાવ ભૂલાઈ ગયું. શું પણ અરે ઘરે કઈ શાક નથી અને બાને તો ખબર ન હોય ગામમાં ક્યાં શાક મળે છે. હારું હાલ તું ઘરે જા હું લેતો આવું કઈક બરાબર. અને સાંભળો કા રીંગણા બટેટા લેજો ને કા ગુવાર બટેટા ઈ બે જ શાક બાને ભાવશે આપણે બેને ગમે ઈ ભાવશે. એ બાને કયું શાક ભાવે ને મને તારા કરતા વધારે ખબર તું જા ઘરે. હા જલ્દી આવજો. હા નમસ્તે સાહેબ, કેમ છો? બસ મજા છે તમને કેમ છે? બસ મજામાં. સાહેબ એક તમારી ફરિયાદ છે. ફરિયાદ અને મારી? હા સાહેબ, તમે છોકરાઓને દારા બહુ મારો છો. અરે ભાઈ છોકરાઓનું તો એવું છે ને કે ઈ ડારેથી સમજે ને તો ઈ સમજે. જો ગામના છોકરાઓને ઢગલાનો ઢ કેમ થાય ને ઈ કોઈને ખબર નથી. લ્યો તમે મારા કાકાનો છોકરો રહ્યો ને એને દારા મારો છો ને એ ભાઈ ઘરે આવીને રોવા મળે છે સાહેબ. એ કે મારા સાહેબ મને દારા મારે છે. બોલો, શું નામ છે એનું? લગભગ સહદેવ છે. એમ હા સહદેવ તમારો ભાઈ છે? હા મારો ભાઈ. હા શકલ જોતા તો ખબર પડી જાય કે સહદેવ તમારો ભાઈ જ હશે. હા કાંઈ વાંધો નહીં. હવે થોડુંક તમે ધ્યાન દેજો છોકરો ભણવામાં બહુ નબળો છે. હા તો સાહેબ એને તમે હે ને પ્રેમથી સમજાવજો એટલે સમજી જાહે. હા હા ભલે ભલે હો. અને આવજો. છોકરાઓને ડારો દઈ ને તો ખોટું નહીં લગાડવાનું. તમારા કરતા અમને લોકોને વધારે વાલા આવે બાળકો. કાંઈ વાંધો સાહેબ. આવજો સાહેબ. બસ હવે સાડો રહી જા કતિયારા કુટુંબમાં આવું કોઈ કતિયારું નથી. હું હાર માથે ઉતરો છો. મને તેમ હતું કે મોટો થઈને કોક મિનિસ્ટર થાય પણ કતિયા કરે ઈ મિનિસ્ટર ન થાય. હું બા છોકરાને ખીજાવ છો? હા હે છોકરો ટાળતી કતિયારો મને એમ
મોટો થઈને આતંકવાદી નો થઈ જાય ક્યાંક. શું આવું બોલો છો? તમારા મોઢામાં આવા શબ્દો શોભે છે તમને? એ થોડાક દીમાં હું થાકી ગઈ, કંટાળો લેવરાયો. હજી તો અમે 6 મહિના ને 12 મહિના કાઢી તા હું ગાંડી થઈ ગઈ. વાહ 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 બા, તમારી તો હું વાત કરી. થોડાક દી તમે મારો છોકરો હાઈજો, તમે થાકી ગયા. મોટા ભાઈને તન મોટા કર્યા ને યાર, થાક નો લાગ્યો તમને? એ મોટા ભાઈના કુટુંબમાં તે ઉતરાતા ને હોજા હતા, પાડીની ગમાણમાં હુરાવીને વઈ જાતી ને, તો હાંજે આવું તા ઉકારોય નો કર્યો હોય, અને તારો મોહરમાં તો ઉતરો યા 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 મોઢું બંધ નથી કરતો. જાવે ગુડલો ભરાઈને નાખ ઘોડિયામાં. એ છોકરા એને જ કહેવાય બા. ઈ કજિયા નો કરતા આપણે નો કરાય. આવા દો તમાર દીકરાને. હા દીકરો ભલે મારો ટાટિયો વાઢી લે. કેમ છો બા? તું ક્યાં વાહે રહી ગયો તો? એ બકાલું લેવા ગયો તો. અહીંયા જણ બકાલું લેવા જાય એમ હોય ને, તે તો રેકડીએ નકરા જણો દઈ છે ને. બા એવું કાંઈ ન હોય, જેને ટાઈમ હોય ને ઈ બકાલું લેવા જાય. અમે 2 માણા નોકરી કરી અને આજ મોડું થઈ ગયું તો હું બકાલું લેવા ગયો. તમારી વહુ ઘરમાં રોટલા કરે. ક્યાં ગઈ કાજલ? મને એમ કે આ ગામના બાયુને બાધા છે બકાલા લેવા. શું લેવા? રીંગણા ને બટાટા. હા, બાને રીંગણાનું શાક બહુ ભાવે ને કા? હા બાને તો આખા નોભિયાનું ભાઈએ કોક કરી જ દે તો. નહીં બોલો, હરખું નહીં બોલો કોઈ દી. બટા મને નથી હોરવતું, અહીંયા હું કંટાળી ગઈ. હા અહીંયા નહીં હોરવે તમને. હું શું કહું છું? હા, મેં રોટલીનો લોટ બાંધ્યો ને રોટલી કરું છું, તમે ફટાફટ આ શાક મને સુધારી દ્યો એટલે શાકનો વઘાર માર દો. બા તમારે રોટલા ખાવા છે કે રોટલી? બોલો ને બા. હું બોલ્યો જે ઉર્યું છે કઈ? બાયડીને આંગળીના ટેરવે તું નાસવા માંડ્યો છો ગગા. હું આવી તે દોની જોઉં છું. આમ હોય કઈ હે? આમ તો જો માંડ્યો શાક સુધારવા. કાલ તો તારી બાયડી કહે કે હેઠવાળા વાળા ખામણા ધોઈ નાખો, ધોઈ નાખજે એટલે બાપની કુટુંબની આબરૂ વધે. ધૂળ પડી મારો કોઠો લઈ જવો તે તો આમાં તારી મર્દાનગી લાગે બટા. આમ ન હોય, આમ ન હોય. કઈ બાયડીઓના કામ ભાયડા કરે ક્યાંય? ના ના, તારા બાપે કોઈ દી કઈ કર્યું તું તે તું આ કરસ? તેમાં શું થઈ ગયું? 2 માણા હંપીને કામ કરી એમાં કઈ વાંધો? અને ત્યાં તમારા દીકરાનું ઘરનું કામ ચીંધું છું નથી ને બાજુવાળાને ઘરે મોકલતી ગામમાં કે 2 ઘરે કામ કરવા જાવ. તો હજી એ મોકલ ને થોડીક આબરૂ વધે. ભૂંડી લાગ ભૂંડી. એટલે તું કહેતી હતી કે નોકરી ન કરાય. આ જો તારી ડોહી નોકરી કરે છે ને એટલે આ બધું કરવું પડે છે. તારા બાપે કોઈ દી કઈ આવું નતું કર્યું, પણ તે આબરૂ કાઢી અમારી. માં તે તો બહુ કરી. હવે જૂના વિચારમાંથી બહાર નીકળતો સારું છે. અને મારા બાપુજીની વાત કરસ, તે કોઈ દેને કામ ચીંધું જ નથી. જો ચીંધું જ ને તો એ બિચારા કરત. અને તું એમ કહેશ કે ઘરના કામ કરવાથી મર્દાનગી લાજે? અરે માં જરાક વિચાર. ઘરના કામ કરવાથી મર્દાનગી લાજે નહીં, પ્રેમ ભાવ વધે. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હેલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હું મીના શર્મા. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. તમારી સમક્ષ સરસ મજાનો કોન્સેપ્ટ લઈને આવ્યા છે. આ કોન્સેપ્ટ તમને ગમ્યો હોય તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો,